રામ રામ ડાયરા ને રામ રામ. તો ચાલો આપણે આજે જવાનું છે ફરવા. હવે ક્યાં ક્યાં જવાનું છે તમે કોમેન્ટમાં કહેજો, બરાબર. જવાનું છે ડુંગર વિસ્તાર બાજુ. તો ચાલો નીકળીએ. ના જઈને વ્લોગ ચાલુ કરશું. ત્યાં સુધી તમે મારા વાલા ફોલો કરતા જાઓ અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરતા જાઓ. તો રામ રામ ડાયરા ને રામ રામ. તો આપણે આજ આવ્યા હતા હાથ પર ડુંગરે, અને ડુંગરાનું આમ લીલોતરી તમે જોવો ને તો તમને એમ થાય હવે બાકી છે આમ કાશ્મીરમાં કેમ ડુંગરા હોય એવા અત્યારે લીલોતરી છે. જોઈ લો. અને આમાં પાછા સિંહ દીપડા બહુ રહેશે ડુંગરામાં. અને ભાઈ વાતાવરણની વાત કરીએ તો બાકી એક નંબર. આમાં કાંઈ ન ઘટે. જોઈ લો હે કેવું મસ્ત મજાનું લોકેશન. ને ડુંગરામાં અત્યારે સિંહ ને એવું વધારે પડતું જોવા મળે, કેમ કે ઉપર અત્યારે જવાય નહીં. સિંહ છે, દીપડા છે, માલવાળા બે ત્રણ હોય ને ત્યારે ઉપર જઈ શકે. અને જોવા સામે છે દેરાહર, હે ને. જો કેવો સરસ મજાનો મોરલાનો અવાજ આવે છે ને, મસ્ત એક નંબર. તો ચાલો આગળ આગળ પાછળ જોઈએ આપણે અમુક અમુક જગ્યાએ કેવું છે એમ. અને સામે પાણીનો ધોધ પડે અહીંયા. તો અત્યારે આપણે અહીંથી તો નાથી ઘણા દૂર છીએ. અને આ જગ્યા છે આપણે તેરસનો મેળો ભરાય ને આજ પર ડુંગરે, એ જગ્યા છે. અને આ રહેવા માટેનું બધું પાલ કહેવામાં આવે. અને પાલ કહેવામાં આવે ને, અને પાલ કહેવામાં આવે છે. અને તેરસને દી અહીંયા બહુ મેળો હોય, બહુ મોટો મેળો હોય. ફાગણ સુધી તેરસને દી. હા. અને અહીંથી આમથી આવે ડુંગરે ઉપર 6 ગામની જાત્રા કહેવામાં આવે. અને અહીંયા ઉતરે નીચે પાલીતાણાથી સડે ડુંગરે, એટલે ફરતે 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 ડુંગર ઉપર થઈને અહીંયા ઉતરે એટલે 6 ગાવ થાય. તો ભાઈ આ જગ્યા છે એની જો. હા. અને અમે ટાંકો છે એના મધ કવડું બેઠું જોવો તો ખરા. મારું ધ્યાન ગયું એટલે તમને દેખાડી દઉં. અને આગળ લોકેશન છે આમ મસ્ત મજાનું. હા હા. હું ને આમ અમારા પટેલ માનક્યા લાવ્યા મને ફરવા માટે ડુંગરે. અને હવે અહીંથી જવાનું છે અમારે સીધું હસ્તગીરી જાળિયા. તો ચાલો આગળ આગળ આપણે જોતા જઈએ કેવું કામ લોકેશન છે એમ. પછી આનથી આગળ આવ્યા એટલે ડુંગરા બધા વહેતા થઈ ગયા પાણીથી. હા. અને ડુંગરનું પાણી બધી જગ્યાએ એટલું પાણી આવું. હા, આ ડુંગરનું પાણી આવે છે અત્યારે. સામેથી આવે ને બધા પાણીના નજારા. સામેથી પાણી આવે છે અને આ બધું વહેતું છે. અને એ બધું પાછું પાણી આ મોટું જબર તળાવ છે. તો આ તળાવ છે હાથ પર ગામનું. અને બધું પાણી આમથી આવે, એ બધું અહીંયા આમથી આવે છે. ડુંગરનું પાણી બધું અહીંયા આવી જાય. અને જોવા ગામની માથે જોવો છે ને દેરાહર એક ના છે. એક પછી જો ઉપર છે શેત્રુજી ઉપર. હા, મેન તો જો આપણે અહીંયા આ જ છે મેન દેરાહર. હા, આદેશ્વર ભગવાનનું. પછી નાથી પછી જો અહીંયા. અને પછી આ ગામની બાજુમાં છે. અને મોરલાનો અવાજ આવે મસ્ત મજાનો. હા. અને ફરતું વાતાવરણ અત્યારે ચોમાસામાં ડુંગર વિસ્તાર હોય ને ગમે ના, આપણે એમ થાય કે નહીં કાશ્મીર જેવું વાતાવરણ થઈ જાય. પણ ના, અત્યારે જવાય એવું નથી. હાવ છે, દીપડા છે અત્યારે આ શેત્રુજીમાં બહુ છે હો. હા. તો હવે આગળ આગળ જઈએ છીએ. હું ને અમારા પટેલ હારે છે. અને કે આપણે તમે ભૂલા પડી જાય ડુંગરોમાં. આ રીતનો રોડ છે તળાવને કાંઠે કાંઠે. અને ફરતો ડુંગર છે. અને ડુંગરની પાસે અમે ગાડી લઈને ધીરે ધીરે જઈએ છીએ હસ્તગીરી જાળિયા બાજુ. અને આમાં કદાચ ભૂલ
ભૂલા પડ્યા હોય ને તો જડિયાય નહીં હો. આ જાણેતા હોય ને એનું જ કામ. નકર આમાં રસ્તામાં હું આપણે 10 પૂજામાં ન પૂજે. જો આ અહીંયા આવી ગયું તળાવ અને આ તળાવનો પાળો છે અને ડુંગર ઉપરથી એટલું પાણી આવે છે. બહુ આઘું તો જવાય નહીં. ક્યારે દીપડા દેખાયનું કંઈ નક્કી નથી આમાં. પણ જો આ રીતનું એટલું પાણી ડુંગર ઉપરથી આવે છે. સામે જો ગાળા વહેતા છે ડુંગરના. અને સાંયો હતો તે ઊભી રાખી ગાડી. અને આજથી 4 વર્ષ પહેલાં અમે ગાળામાં એમ ડુંગરના ગાળા છે ના ભજીયા બનાવ્યા હતા. એના 4 વર્ષ થયા છે. અને એ વખતે બહુ ઓલું દીપડા બહુ નહોતું. પણ અત્યારે તો જવાય એવું છે નહીં, કેમ કે બહુ છે જનાવરો. દીપડા છે, સિંહ છે, એટલે હવે કાંઈ જવાય એવું છે નહીં. અને જો ડુંગરનો ફરતો એકવાર જોઈ જાઓ નજારો. આ છે તળાવ અને આ ફરતો નજારો. આમ બે ઘડી આનંદ આવો આપણને. આ રોકાણા હોય ને તો મજા આવે એવું વાતાવરણ છે. કદાચ એકલા ગયા હોય ને તો 100% ભૂલા પડીએ પાછા આવી તો એકીએ જ નહીં, કેમ કે આપણને ખબર જ નથી એ રસ્તો ક્યાંથી ક્યાં જાય. એવી ઝાડી અત્યારે થઈ ગઈ છે ડુંગરોમાં. તો હવે જઈએ આગળ. હવે જો થોડુંક અધૂરું છે અહીંયા. હા, આ આવી ગઈ હતી પાળ અને પાણીનો નિહાર છે. અને અહીંથી આવી ગયો છે આ રોડ. સીધું આપણે હસ્તગીરી જાળિયા મળશું. ફરતો ડુંગર છે પાછો. અને જ્યાં જોવાના પાણી વહેતા જ છે ડુંગરોના. કેમ કે અહીંયા અમારે જે નેરા વગા વેચાણ છે વરલ રામગઢ. અને અહીંયા તો ડુંગરામાં ભાઈ જેવી પાણી બહુ ઉડાય. જો આવું લોકેશન મેં કદમગીરી એલા માળના ત્યાં ના આવું હતું. જો હા, ડુંગર નાના હતા માળના ખાસું. અને આ તો ભલા મને ગાળી જોવા કેવી ગાળી છે. આ શું કહેવાય આપણે ગાળી? ખોડિયારમાં વાળી ગાળી છે ભાઈ. આ મંદિર છે ખોડિયારમાં. આ પાણી લાગે તો ભાઈ. ડુંગરનું પાણી રીગી ને અત્યારે બધે ડુંગરા વહેતા થઈ ગયા. જો આ બધે જ્યાં જવો ને ગાળા વહેતા જ છે. અને માલ જો એની હાથે વહી જાય હો છૂટા. હા, તરાય રે એટલે વૈયા જાય. ઊંચા થાય એટલે બધા વૈયા આવે. અને બસ ડુંગર હજી તો ચાલુ સેવા છે. આ રોડ ક્યાં? હાથ પર એને હાથ પર રોડ. અને અમે ડુંગર ફરીને આવ્યા હાથ પરથી. હા, શોર્ટકટ થાય. બોડીઓ આવી ગયું છે. આપણે જવાનું છે એ હસ્તગીરી જાળિયા. અહીંથી આપણે ગાડી વાળી દઈએ. સીધો રોડ વહી જાય હસ્તગીરી. હા, તો આ રોડ આવી ગયો છે હસ્તગીરી જાળિયાનો. સીધી ને સીધી. હા, પાછું કંજડા ને ખેતી કંજડા જોવા લોકેશન ની તો વાત કરવામાં 1 નંબર લોકેશન. અરે ફરવા આવે તો હવાય હોય ને કે હા ખેતરો વહેતા થઈ ગયા. જોઈ લો આ બધા રેસ ફૂટી ગયા ખેતરોમાં. તો ભાઈ આ છે હસ્તગીરી જાળિયા. હા, જો આ ડુંગર છે. કેવું મસ્ત મજાનું લોકેશન વાતાવરણ છે. છે ને મસ્ત મજાનો. ઓલો જો ડુંગર છે હસ્તગીરી આપણે કહીએ ને. તો આપણે કાંઈ ડુંગર પછી ઉપર આપણે ગયા નથી. નીચે આંટો મારીને આપણે વહી આવ્યા છીએ. અને હવે આપણે સીધું જવાનું છે પાલીતાણા. હા, ડુંગરે તો અહીંથી જવાય એમ છે. અહીં થઈને આમ થઈ જો અહીંયા ઉપર જો ડુંગરની ઉપર છે.
અહીંથી હસ્તગીરી થઈને પાછા રેટેનમાં આતર બાજુ આવ્યા અને આખા ડુંગરનું પાણી તમારે જોવું હોય ને અહીંયા ભાઈ લપટાય એવું છે અહીંયા હલા એમ જ નથી હું હમણાં લપટા બોલો હા કેવો પાણીનો ધોધ પડે જોવો પાણીનો ધોધ કેટલો પડે છે અને આમાં હલાય એમ તો છે નહીં હો હા હાલવી એટલે સીધા લપટવી હમણાં હું પડતા પડતા રહી ગયો બોલો હા કેમ કે આ ડુંગરનું બધુંય પાણી અહીંયા આવે કે નહીં હવે ચપ્પલ કાઢીને કદાચ ટ્રાય મારું ધીરે 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 ચપ્પલ કાઢી નાખ્યા છે એટલે ભાઈ આમથી આ ડુંગરથી આમથી પાણી આવે અને આ બધું ડુંગરનું જ પાણી આવે પાછું થોડું ઘણું નહીં ઘણું આવે છે કેમ કે આખા ડુંગરામાંથી બધું જવી જવીને અહીંથી આવીને આમ પાણી જાય બોલો અને લોકેશન એક નંબર અહીં ઘડીક બેઠા હોય તો તમને આનંદ આવી જાય બોલો અમારા પટેલ તો તમાકુ ખાવા બેસી ગયા છે અને વરસાદ ઉગમણો ચાલુ થઈ ગયો અમારી 10 બાજુ અમારી 10 એની કે આવી તાણા વરસ એટલે આમ મજા આવી ગયા ફરતો 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 બધે ફર્યા ડુંગરા ફરતો ફરતો ગાડી લઈને પણ આવી ગયો આનંદ વાહ જા અને એમાંય ત્યાં છેલ્લું લોકેશન છે આ અને હવે મળવી હવે ઘરે જઈને હવે ત્યાં સુધી ફોલો સબસ્ક્રાઈબ કરતા જજો તો જો હવે અત્યારમાં પાછા પોગી ગયા ઘેરે હો આ દી હાથમી ગયો છે સવારે વહેલા નીકળ્યા હતા વહેલા નીકળ્યા હતા ને હવે પાછા જો દી હાથમાં પોગી ગયા ઘરે તો કેમ લાગ્યું તમને આજનું એ લોકેશન મજા આવી કે નહીં બસ હવે અહીંયા બ્લોગ પૂરો કરીએ ચાલો મળીએ હવે આગલા બ્લોગમાં